સમગ્ર ગુજરાતમાં આ વખતે નવરાત્રિ ક્યાંક ને ક્યાંક વિવાદોનું કારણ બની છે। ખાસ કરીને કેટલાક મોટા શહેરોમાં કોમર્શિયલ નવરાત્રિઓમાં વિધર્મી કલાકારોની હાજરીથી અનેક જગ્યાએ ભારે વિવાદો સર્જાયા છે। વાત કચ્છ જિલ્લાની કરીએ તો કચ્છના મુખ્ય મથક ભુજ નજીક પણ આયોજિત થયેલી બે કોમર્શિયલ નવરાત્રિઓ સામે શરૂઆતથી જ હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો। જોકે તે વચ્ચે રાજ્યમાં જે રીતે હિન્દુ સંગઠનોએ નવરાત્રિના આયોજકો સાથે વાતચીત કરી હિન્દુ સમાજની લાગણી સંદર્ભે રજૂ કરેલા પોતાના વિચારો બાદ આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી છે। તે તમામ વિવાદો વચ્ચે ભુજમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભુજના પદ્ધર નજીક આયોજિત શિવાલિકા નવરાત્રિ તથા ભુજના સેડાતા નજીક આવેલી ધ વિલા નવરાત્રિમાં જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજકો સાથે હિન્દુ સંગઠનોએ કરેલી રજૂઆત બાદ આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં વિધર્મી કલાકારો સાથે નવરાત્રિ ન યોજવાની બાંયધરી પણ આપી હતી। જુઓ ભુજની બંને નવરાત્રિના આયોજકોએ શું કહ્યું। આ વર્ષ જે તમને હિન્દુ સમાજની લાગણી દુભાય એવું જે કલાકાર રાખ્યો છે મોહમ્મદ લાલી એના માટે તમે માફી માંગો છો અને બીજું કે આવતા વર્ષથી તમારા આયોજનમાં ક્યાંય પણ એક પણ વિધર્મી કલાકાર નહીં હોય એ મને માહિતી કારણ કે પહેલા પણ સમારોહ શરત ચૂકતી જે પણ આપણે હિન્દુ સમાજને લાગણી દુભાય એવા વ્યક્તિને અહીંયા આપણે લાભ આપેલ છે। જે બદલ રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી પરિવાર એક દુઃખની લાગણી અનુભવે છે। ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એવી રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી અને ધ વિલા સંયુક્ત જે અમારી કમિટી છે એ તમને ખાતરી રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી અને ધ વિલા જે કમ્બાઇન જે બે સંસ્થાઓ આ દર વર્ષે આપણે માતાજીની જે શક્તિની આરાધનામાં મોટું ઉત્સવ ઉજવી રહી છે। ઉત્સવમાં જે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું અમે કોઈ પણ કાર્ય નહીં કરીએ। કાર્યક્રમ કર્યો એનો વિરોધ અમને જરાય નથી, પણ તમને ખબર છે આખા હિન્દુસ્તાનમાં જાણો લવ જેહાદના જેટલા પણ લોકો હોય એ લોકોને સપોર્ટ કરતા હોય આ કરતા હોય છતાંય તમે આને રાખતા હો તો એ ગાંડા તમે હો કે અમે અહીંયા એ તો કહો ને પાછું આ તંત્રને બધાને હેરાન કરવું પડે। આ લોકોને તંત્રને હેરાન કરવું પડે એ આપણે કોઈ લાક્ષણિક કોણે આપણે મીડિયા લંડનથી આવીને ડાયરેક્ટ નવરાત્રિને ચાલુ કરી ખબર ના હોય। એક સમયે ભારે વિરોધ વચ્ચે વિવિધ માધ્યમો થકી નવરાત્રિનો પ્રચાર કરી આ મુદ્દાને ઢાંકવાનો પ્રયત્ન નવરાત્રિ આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે હિન્દુ સંગઠનના આગેવાનોએ નવરાત્રિમાં જઈ આયોજકો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી।